લોકશાહી ગુજરાતી ન્યૂઝમાં તમારું સ્વાગત છે। લોકશાહી ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્રગીરી ગોસ્વામી। મિત્ર, આપણી સાથે સંત શ્રી વિઠ્ઠલદાસ બાપુ તેમજ મહેશભાઈ આપણી સાથે છે। મહેશ આચાર્ય, ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનાર વાઇસ પ્રેસિડેન્ટ તેમજ વિઠ્ઠલદાસ બાપુ। તો વિઠ્ઠલદાસ બાપુ જે હમણાં તમને વાત કરી કે ભાઈ મારે થોડું આજના યુગ પ્રમાણે જે દીકરીઓ ભાગી જાય છે, લવ મેરેજ કરે છે, એની વિશે બે વાત કરવી છે। આપ તો સંત છો તો બોલો શું કહેવું? તમે કીધું ને મીડિયાના માધ્યમથી આપણે થોડુંક બહાર પાડવું છે, તો એની વિશે આપ શું કહેવા માગો છો? મારા વાલા મિત્રો, ખાસ બહેનો દીકરીઓ માટે તો ખાસ એક મારી ભલામણ છે કે માતા પિતાને ત્યાં દીકરીનો જન્મ થાય તો માતા કરતાં પિતાને બહુ આનંદ હોય, અને એ આંગણામાં ઢીંગી પોતીએ રમતા રમતા દીકરી મોટી થાય અને એ દીકરી 15-17 વર્ષે ભાગીને એક 5 દિવસના પ્રેમની અંદર માતા પિતાને છોડી દે। 15-17 વર્ષની થાય નહીં, 15-17 વર્ષ નહીં, અટાણે તો સરકારના નિયમ પ્રમાણે 18 વર્ષ પછી, 18 વર્ષની 20 વર્ષ પછી દીકરી ભાગે। અને જે ભાગીને આ વસ્તુ જે બને છે એમાં અમારી દ્રષ્ટિ પ્રમાણે, સાધુ સમાજની દ્રષ્ટિ પ્રમાણે, સંતોની દ્રષ્ટિ પ્રમાણે 6 દીકરીઓમાંથી એકાદી દીકરી સુખી હોય તો બાકી સુખી જ ન થાય। ભાગે માતા પિતાને તજી અને જે માતા પિતાના આંગણાની અંદર 20-20 વર્ષ એણે કાઢ્યા અને માગે એ વસ્તુ, પિતા એવો પ્રેમી હોય છે દીકરી માટે કે એની માતા કદાચ ના પાડે કે દીકરી નથી લઈ દેવું, પણ પિતાને એટલો પ્રેમ હોય દીકરી માટે, દીકરીને લઈ દે। પોતાની પાસે પહોંચાય એમ ન હોય છતાંય આધા ઉધાર કરીને પણ દીકરીના કોડ પૂરા કરે। આવા માવતરને છોડી અને દીકરીઓ જો વયું જાય તો દીકરીને પહેલાં તો એ વિચાર કરવો પડે કે મારા માતા પિતા કોણ છે, હું ક્યાં કોણમાં મેં જન્મ લીધો છે અને કેટલી મારા માતા પિતાની આબરૂ છે, આબરૂની માથે પગ દઈ અને એક 5 દિવસના પ્રેમની અંદર અને એ ઘર છોડી અને બહાર નીકળી જાય તો એ દીકરી કોઈ દી સુખી તો ન જ થાય। કારણ કે કેટલાયને આયુ, કેટલાના દિલ દુભાણા હોય, કેટલા રોકકળ કરતા હોય, દીકરી ભાગી જાય એટલે બાપુ કરતા હોય ને। હા, સાચી વાત। અને સાધુ સમાજની દ્રષ્ટિ પ્રમાણે અમે ઘણી જગ્યાએ જાતા હોય, ફરિયાદો પણ અમે સાંભળી છે કે અમારી દીકરી બાપુ વહી ગઈ, ત્યારે અમને પણ દુઃખ થાય છે કે ભાઈ આ વસ્તુ ન થવી જોઈએ। જે માણસ 5 ગામની અંદર 5 જણાને પૂછ્યા યોગ્ય હોય એ માણસ ઊંધું ખાલી અને બજારમાં હાર્યો જતો હોય કે મોઢું ન બતાડ્યું કે એનો તો વિચાર બેટા કરો કે જે જીવનની અંદર તમને જેને ખોળામાં બેહાડીને ખવડાવ્યું એમે તજી દ્યો, અને બીજા અર્થે જો જોઈ તો માવતરને છોડ્યા પછી એના સુખ કે દુઃખ કાંઈ પણ પડે માતા પિતા કે સમાજ એને સ્વીકારતો નથી ને નથી। તો મહેશભાઈ, આપ શું કહેવા માંગો છો? સંતે બહુ સરસ મજાની વાત કરી, સમાજ સ્વીકારતો નથી, દુઃખ પડે, પ્રેમ 5 દિનનો હોય છે, સમાજની વિરુદ્ધ કોઈ પણ માણસ કામ કરે એટલે એને ભોગવવું પડે। મહેશભાઈ, આપ તો પત્રકાર પણ છો, ભૂદેવ પણ છો, અને વિશેષમાં આપ આચાર્ય છે, તો શું કહેવા માંગો છો? સૌથી પહેલા તો જ્યારે દીકરી મોટી થતી હોય ત્યારે મા બાપને એની ચિંતા હોય કે કોઈ સારું ઘર એને મળે અને સાંસારિક સુખ એને સારું પ્રાપ્ત થાય, એવી દરેક મા બાપની ઈચ્છા હોય। સારો પતિ મળે, સારું ઘર મળે, વ્યવસ્થિત હોય તો મા બાપને કોઈ પણ પ્રકારની ચિંતા હોતી નથી। તો અત્યારના યુગની અંદર જ્યારે દીકરી બાપને તો અતિશય લાડકી હોય છે, દીકરી માટે બાપા પોતાની પત્નીની સાથે પણ કહેતા ન કહેવાના શબ્દો પણ ઘણી વખત કહેતા હોય છે। એટલો બધો દીકરીની સાથે એને લાડ પ્રેમ હોય છે, એટલો બધો એનો પ્રેમ હોય છે, અને એ પ્રેમની અંદર એને જ્યારે ઈજા પહોંચાડે, એને જે લાડ કોડની અંદર કોઈ પણ વસ્તુની એને તમન્ના હોય એને પરિપૂર્ણ કરવા માટે એના બાપાએ એના જે સપનાઓ પૂરા કરવા માટે તન, મન અને ધનથી એને ભોગ આપેલો હોય છે। અને અવિચારી જ્યારે પગલું ભરવા માટે પણ એને જો મા બાપને એને પૂછવું હોય અને એની અંદર યોગ્ય સલાહ લેવી
તો ખરેખર એનું કુળ છે એ કુળને જોઈ કાઢવી અને મા બાપે પરણાવે પણ છે. પણ છતાંય ઘણી વખત મા બાપને પણ કીધા વગર જ્યારે એ દીકરી પગલું ભરે છે તો એ જે છોકરીનો પિતા છે મોભો ધરાવે છે, માભો, સંસારની અંદર એનું નામ હોય, સમાજમાં એનું ઊંચું નામ હોય, 2 ફૂટ ઊંચું હાલતો હોય, તો એ ગોઠણિયા ભેર થઈ ગયો હોય ત્યારે એને સમાજની સામે શું કહેવું એવા પ્રશ્નો પણ નડતા હોય છે. જે એની ઠેસ બાપની છે, ઠેસ એ દીકરીને લાગે છે, એને જે હૈયાપાતનું જે અંદરનું રુદન થાય છે એ ખરેખર ઘણી વખત આપણે જોવાલાયક હોતું નથી અને ઘણી વખત આપણે સાંભળી પણ શકતા નથી. હમણાં આજનો એક કિસ્સો, કાલનો કિસ્સો આવ્યો છે. એક દીકરી ભાગી ગઈ એટલે એના બાપે એનું પિંડદાન ફોટા આપ્યો, મરણ દિવસ રાખ્યો, ભાઈ મારી દીકરી મરી ગઈ છે, કાયદેસરનું પિંડદાન કરી નાખ્યું. તો બાપુ ખરેખર એની વિશે આપ શું કહેવા માંગો? પણ એ તો પિતાના કાયદેસર પિતાનું કાળજો છે એ હેઠું પડી જાય છે. અને જો સમજાય તો મને દાદા વાત કરતા હતા એમાં થોડુંક એક યાદ આવ્યું છે, એક થોડુંક કહી દઉં કે ઝવેરચંદ મેઘાણીએ કીધું છે, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, જેમ વેળોમાં વીરડો મારો આજથી બુડી ગયો, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. આ ઝવેરચંદ મેઘાણીની એક સારામાં સારી દીકરી માટે બહુ મહત્વની એક કવિતા લખેલી છે. અને જો માત પિતાને યાદ આવે અને માત પિતાને સમજાય તો પહેલી તો મારી માત પિતાને હોત ભલામણ છે કે આ દીકરીને કાયમ સંભળાવજો. કેમ તો કે ઘૂંઘટો મારો ચાંદને ગળી ગયો, રમતી તી જે ફળિયામાં એ ઉંબર ડુંગર થયો, કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. એટલે દીકરી છે એ વાલનો દરિયો જ છે. અને છેલ્લે દીકરીને વળાવે ત્યારે માતાને વળગી અને દીકરી એક વસ્તુ કહે છે એના પિતાને પણ ખાસ ધ્યાન દઈને સાંભળજો મારા વાલા. અને હું તો ખાસ એક સમાજને કહેવા માગું છું કે જો સમજાય તો છેલ્લે દીકરીને પરણાવીને વિદાય કરે તો એ માતાને ગભત ભરી અને એ પિતાને ખબર રાખવા એની માને ભલામણ કરતી જાય. એટલો દીકરીનો વાલનો દરિયો અને આ સમાજ અટાણે ક્યાં પહોંચ્યો છે એનું ખાસ લક્ષ્ય દેજો. અને ખાસ બધાય સમાજ માટે એવું નથી કે હિન્દુ ધર્મ માટે જ નકરું નહીં, સનાતન ધર્મ માટે જ નકરું નહીં, બધાય ધર્મોની માટે દીકરી છે એ એક એવો છોડવો છે કે ઉગીને 20 વર્ષની થાય અને પારકા. બાપુ એવું તો શું હશે કે 20 વર્ષની દીકરી એના મા બાપે મોટી કરી હોય અને આપણે ઘણી વાર જોતા હોય 15 દિનના પ્રેમમાં છોકરા સાથે એટલો બધો વિશ્વાસ કેમ એને હામાવાળા પાત્ર માથે, એના મા બાપ માથે વિશ્વાસ નહીં, એના મા બાપનું ઇજ્જતનું કાંઈ જોતા નથી, એવું કેમ થતું હોય? સાધુતાની દ્રષ્ટિથી અને અમારી નજર જ્યાં સુધી પહોંચે છે સામાજિક સુધારા માટે અમારી લાગણી હોય છે. એટલે કદાચ કોઈને મન દુભાય કે દિલનું દુઃખ લાગે તો માફ કરજો, પણ દીકરી જ્યારે ઉંમરલાયક થવા મળે ત્યારે માતા પિતાને ખાસ કાળજી દેવી અમારી ખાસ બધાય સમાજ. બાપુ એ વાત બરાબર, પણ ઘણા માતા પિતા હોય દીકરીને ભણાવતા હોય કે ભાઈ મારી દીકરી ડિગ્રી પ્રાપ્ત કરી લે, બધું પ્રાપ્ત કરી લે, એની ખુદની ઈચ્છા હોય ડિગ્રી પ્રાપ્ત કરાવવાની. ડિગ્રી પ્રાપ્ત કરવા માટે માતા પિતા મોડા લગ્ન કરે, કારણ કે લગ્ન કરે તેને ડિગ્રી પ્રાપ્ત થાય નહીં. તો માતા પિતા એની જગ્યાએ સાચા હોય, પણ દીકરીને એમ નહીં થતું ભાઈ ડિગ્રી પ્રાપ્ત કરવા હાટુથી મારા લગ્ન મોડા કરે છે, અને ડિગ્રી જેવી પ્રાપ્ત થઈ જાય એટલે એ કોઈ પણ લઈને ભાગી જાય છે. અમારી સંત દ્રષ્ટિએ તો એમ કહીએ તો સતયુગથી માંડી અને નારી ક્યાંય પણ સ્વતંત્ર નથી. જન્મ થાય એટલે માતા પિતાના તાબામાં, લગ્ન થાય એટલે પતિના ઘરના તાબામાં, અને પછી સંતાનો થયા પછી સંતાનોના તાબામાં ત્રણ અવસ્થા દીકરી બદલાવે, પણ 3 અવસ્થા. બાપુ એ તો જે સંસારમાં પણ એની વાત છે, આપણે ભાગેડું દીકરીની વાતો કરીએ અત્યારે. તમે જે વાત કરો એ સંસારમાં રહે અને ફેરા ફરે એના માટેની વાત છે, પણ આજે દીકરીઓ ભાગી જાય તો એ તમે લવ તેનો હાલતો નથી.
ક્યાંય તમે જોયો તમારી સોએ બાપુ એક જ એવો અનુભવ છે કે સોએ એક જ દીકરી સુખી હોય બાકી 99 દુઃખી ને દુઃખી જ હોય. આ અમારા અનુભવ બોલે છે. અમે સમાજની અંદર હરતા ફરતા હોય અમે જોઈએ છીએ કે ભાગેલી દીકરી કોઈ દી સુખી ન હોય. સમાજ સ્વીકારતો નથી અને કાંઈક તકલીફ પડી તો એ કોઈ ન તો છોકરાના સમાજની અંદરથી કોઈ એને સહકાર મળે, ન તો માતા પિતાના કુટુંબ પરિવારથી સહકાર મળે. એના ડખાની અંદર કોઈ પણ પગલું ભરતા નથી. કેમ તો કે દીકરીએ પોતાની હાથે જ પોતાના પગમાંથી કુવાડો માર્યો છે. એ કુવાડો એને વાગે ને વાગે. બહુ સરસ મજાની વાત કરે. વિશેષમાં મહેશભાઈ બે વાત કરો પછી વિડીયો પૂરો. હમણાં આપણે વાત કરી કે દાખલો આવ્યો કે દીકરીએ આવું પગલું ભર્યું એટલે એના પિતા છે એ પિંડદાન કરે છે. તો કર્મની અંદર જીવતો પિંડદાન કરવામાં આવે છે. એટલે એટલા માટે એ પિતાએ એને નક્કી કર્યું કે આજ સુધી જ્યારે મારી દીકરીએ મારી સાથે જે કંઈ બાપ દીકરીનો જે સંબંધ હતો એ હું આ જીવતા આ પિંડદાન મૂકી ને એનેથી મારું આ કર્મ છે એ અહીંયા પરિપૂર્ણ આપું છું. એ એનો એક દાખલો એને આપેલો છે. તો સમાજની અંદર એમ કહેવા માંગે છે કે બેટા દીકરીઓ તમે ચેતો કે તમારા મા બાપને ઠેસ લાગે એવું કોઈ દિવસ કરો નહીં. અને જ્યારે પણ એવું લાગે, જ્યારે પણ તમે ભાગો છો ત્યારે એ પાત્ર તમને દગો દેશે કે નહીં દે, એનું કુર કેવું છે એનો તમે તપાસ કરી કે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિની અંદર પણ એ રહેલો હોય ને તમારો પણ ઉપયોગ કરવાનો હોય એવું પણ બનતું હોય છે. તો જે કે એના તમે દાખલો આપેલો એ દાખલાની અંદર એ બાપને હું ધન્યવાદ આપું કે આવી દીકરીઓ હોય તેને પણ સબક શીખવો જોઈએ. તો બહુ સરસ મજાની બંને વાત કરી છે. મારું તો એવું કહેવું છે કે ખરેખર દીકરીઓને આવું કરાતું નથી. કારણ કે બાપને દીકરી બહુ વાલી હોય. ઘણો બાપ એવો હોય કોઈના બાપથી નો બીતો હોય, વટથી રહેતો હોય ને દીકરીઓ આવું કરે એટલે બાપને જીવન મહેરા કરતાં એ બદતર થાય. એ બાપ મરી જાય તો વાંધો ને એને શાંતિ મળે, પણ શાંતિ તો મળતી નથી. કારણ કે દીકરી વહી જાય એટલે લોકો એમ કે આ ફલાણા ભાઈની દીકરી ભાગી. હવે એ શું બોલે, ફલાણા ભાઈની દીકરી ભાગી ગઈ, હવે હું હક છે, હવે એને સલાહ દેવાની કોઈ આવતું જ નથી. એટલે દીકરીઓ આવું ન કરતા તમારા માતા પિતાનું વિચારો, તમારા દાદા કોણ છે એનું વિચારો, તમે કયા કુળના છે એ વિચારો. લોકશાહી ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્ર ગિરી